કરજણ એપીએમસીમાંથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ। કપાસની સિઝન શરૂ થતાં જ ખેડૂતો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણનો આજે અંત આવ્યો। આજ રોજથી સીસીઆઈ દ્વારા 8 થી 12% ભેજવાળા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે। ટેકાનો ભાવ 8,060 પ્રતિ ક્વિન્ટલે ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણે શ્રીફળ વધાવી કપાસ ખરીદીના કાર્યનો શ્રી ગણેશ કર્યો। તેમણે સીસીઆઈનો આ તબક્કે આભાર વ્યક્ત કરતા ખાસ ખેડૂતોને ખાસ અપીલ કરી કે વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ખેડૂતો કપાસ સારી રીતે સૂકવીને જ લાવે, જેથી તેમને પૂરો ટેકાનો ભાવ મળી શકે અને કોઈ પણ કપાસ રિજેક્ટ ન થાય। આ પ્રસંગે બજાર સમિતિના ડિરેક્ટરો, સ્થાનિક ખેડૂતો તથા સીસીઆઈના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કરજણ તાલુકાના ખેડૂતો માટે અને અમારી સંસ્થા માટે પણ એક આનંદના સમાચાર છે। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા આજથી ટેકાના ભાવે કપાસની ખરીદી કરવાની શરૂઆત થઈ રહી છે। પર ક્વિન્ટલ જે ટેકાનો ભાવ છે એ 8,060 રૂપિયા પર ક્વિન્ટલનો ભાવ છે। સુપર ક્વોલિટી એટલે કે એ ગ્રેડમાં હોય એનો આ ભાવ છે। 8% ભેજથી લઈને 12% ભેજ સુધી કપાસ ખરીદવામાં આવશે। 12%ની ઉપરના હોય એ પ્રમાણે સીસીઆઈના નિયમો અનુસાર કપાસ ખરીદવામાં નહીં આવે। ખાસ કરીને ખેડૂત મિત્રોને આપના માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે પોતાનો કપાસ જ્યારે પણ અહીંયા સીસીઆઈમાં નાખવા માટે આવે ત્યારે એ કપાસ સૂકવીને લાવે, જેથી ખેડૂતોના ભેજનું પ્રમાણ કપાસમાં ઓછું આવે અને એ ખેડૂતોને પાછું જવું ના પડે। અને આ વર્ષે સરકાર દ્વારા જે સિસ્ટમ કરવામાં આવી છે, કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એનું બુકિંગ કરવામાં આવશે અને બુકિંગ કર્યા પછી જ્યારે પણ ખેડૂતોનો કપાસ પોતાના ઘરે આવે ત્યારે એમની ઈચ્છા હોય કે પરમ દિવસે મારે કપાસ સીસીઆઈમાં આપવા આવવું છે તો એમને એમના મોબાઈલથી એનો સ્લોટ બુક કરવામાં આવશે અને આવનાર ખેડૂતોને જે સ્લોટ બુક થઈને આવશે અને એનો સીસીઆઈના ધારાધોરણ મુજબ કપાસ હશે એનો તમામનો કપાસ ખરીદવામાં આવશે। સાથે સાથે હું સીસીઆઈનો આ તબક્કે ખૂબ આભાર માનું છું, કારણ કે ગયા વર્ષે પણ આ કરજણ કેન્દ્રમાંથી 1 લાખ ક્વિન્ટલ જેટલો કપાસ સીસીઆઈ દ્વારા કરજણ સેન્ટર પરથી खरीदવામાં આવ્યો હતો। कपास किसानों को एक अच्छा मौका है, गवर्नमेंट के रेट भी अच्छे हैं। कपास सुखा के लाए मार्केट में 8 से 12% की हवा ली जाएगी। किसानों को फायदा ही होने वाला है सीसीआई की तरफ से। तो घर पे एक दिन सूखा के लाओ, 2 दिन सूखा लो, थोड़ा थोड़ा कपास लाओ। सीसीआई अभी से आज से कंटिन्यू शुरू ही है, लेकिन कोई मॉइस्चर का कपास लेके मत आओ, कुछ मत लाओ। कौड़ी वाला कपास, थोड़ा सा काला पीला कपास देख के करो। कोई अच्छे कपास में पूरा कपास मिक्स मत कर दो उसके अंदर। भाव क्या है सर अभी? 8,060 के 8% मॉइस्चर। और जो सर पोर्टल की बात हो रही है कि पोर्टल पे जो अपडेट होगा, अगर कोई खेडूत ऐसे डायरेक्ट आ जाता है तो क्या होगा? पोर्टल पे उसको पहले यहाँ पे आना पड़ेगा सर, उसका अप्रूव मोबाइल में देखना पड़ेगा। पकड़ लो उसको कपास लाना है तो पहले पूछताछ कर सकता है हमसे या एजेंसी में, उसको फोन कर सकते, और फिर उसका रजिस्ट्रेशन अप्रूव है कि उसको पता जाएगा, अप्रूव होगा तो फिर दूसरे दिन वो आ सकता है। नहीं, अगर पोर्टल पे सर अपडेट नहीं हुआ, अपलोड नहीं होता है और वही सीधा ट्रैक्टर यहाँ पे लेके आ जाएगा, क्या उसको निकाला जाएगा कि ले दिया जाएगा? यदि अपने पास स्लॉट ओपन रहेगा, उस समय क्वांटिटी नहीं रहेगी तो उसका उस दिन लिया जाएगा। यदि वो बुक होगा पूरा तो फिर थोड़ा सा प्रॉब्लम आएगा उसको। शुभ नाम सर? दीपक अहिरे। थैंक यू।